પણ આજે મતગણતરી થશે। ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર છે, ત્યારે વિદ્યાનગરની બીજેવીએમ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે। ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના નિધનથી આ બેઠક ખાલી પડી હતી અને 5 રાજ્યોની સાથે જ અહીં મતદાન યોજાયું હતું। ભાજપે અહીં ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે। કુલ 306 મતદાન મથકોની મતગણતરી 14 ટેબલ પર 22 રાઉન્ડમાં હાથ ધરવામાં આવશે। તો આજે ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણીનું પણ પરિણામ આવવાનું છે। સંવાદદાતા જનક અમારી સાથે જોડાઈ ગયા છે। જનક, જે પ્રમાણે અત્યારે હવે મતગણતરી શરૂ થવાની છે, ઉમરેઠ વિશે જો ખાસ કરીને વાત કરવામાં આવે તો હર્ષદભાઈને જે ઉતારવામાં આવ્યા છે ઉમેદવાર તરીકે, ત્યારે શું લાગી રહ્યું છે કે આ સહાનુભૂતિ કેટલી કામે લાગી શકે છે? ચોક્કસ જે આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠક એની આ પેટા ચૂંટણી અને એનું આજે પરિણામ 23મી એપ્રિલે પેટા ચૂંટણી યોજાઈ હતી। એનું મુખ્ય કારણ સ્થાનિક ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું અવસાન થતાં તેમના પુત્ર હર્ષદભાઈ પરમારને ભાજપે ટિકિટ આપી છે। સામે પક્ષે ભૃગુરાજસિંહ ચૌહાણ, એ પણ કોંગ્રેસના એક સિનિયર નેતા છે, એને કોંગ્રેસ ઉમેદવાર બનાવે છે। ચોક્કસ કહી શકાય કે ગત 23મી એપ્રિલે જે મતદાન થયું એમાં 59.6% મતદાન થયું। ઉમરેઠ વિધાનસભા બેઠકમાં 2,45,000 મતદારો આવેલા છે, જેમાં પુરુષો અને મહિલા એટલે લગભગ 77,000 જેટલા પુરુષોએ મતદાન કર્યું હતું, 67,000 જેટલી મહિલાઓએ મતદાન કર્યું હતું અને 59.6% મતદાન નોંધાયું હતું। અને આજે વિદ્યાનગર બીજેવીએમ જે કોલેજ છે ત્યાં મતગણતરી શરૂ થશે ટૂંક સમયમાં। હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે વિદ્યાનગરની બીજેવીએમ કોલેજ અને આનું ઈવીએમ સ્ટ્રોંગ રૂમ અહીંયા દ્રશ્યમાં ચોક્કસ દેખાય છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। અને હમણાં જ એટલે થોડીક જ ક્ષણોમાં પ્રથમ તો બેલેટ મતદાન એટલે કે પોસ્ટલ બેલેટની ગણતરી થશે। 241 જેટલા પોસ્ટલ બેલેટ છે અને ત્યારબાદ 14 ટેબલ પર 22 રાઉન્ડોમાં 306 મતદાન મથકની ગણતરી થશે। લગભગ એક્સપેક્ટિંગ એવું છે કે 12 સાડા 12 સુધી પરિણામ ચોક્કસ આવી શકે છે। આ જો આખી ઉમરેઠ વિધાનસભા બેઠકની જો આપણે વાત કરીએ તો આ ઠાકોર ક્ષત્રિય સમાજની બહુમતી ધરાવતો આ વિસ્તાર છે। ગોવિંદભાઈ પરમાર પણ પોતે ઠાકોર ક્ષત્રિય સમાજના હતા, ડાઉન ટુ અર્થ નેતા હતા। એમના મૃત્યુ પછી ચોક્કસ એક સહાનુભૂતિનું જે આખું એક જે મોજું છે એનો ચોક્કસ ફાયદો એમના દીકરાને થયો છે અને બહુ સ્પષ્ટ છે। બીજી વાત એ છે કે કોંગ્રેસે પણ ઠાકોર ક્ષત્રિય મતદારો ને રીઝવવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે એમના પણ જે ઉમેદવાર છે એ જ સમાજમાંથી આવે છે। એટલે આ આખું જે આજે ઉમરેઠ વિધાનસભા બેઠક છે એના કુલ મતદારોમાં 52 થી 53% મતદારો એ ઠાકોર ક્ષત્રિય સમાજના છે। અને ચોક્કસ કહી શકાય કે આ આખી ચૂંટણીમાં 6 કુલ મતદારો છે, એમાં 2 મોટા રાજકીય પક્ષો ભાજપના હર્ષદભાઈ પરમાર જેઓ સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારના પુત્ર છે અને સામે પક્ષે ભૃગુરાજસિંહ જે ચૌહાણ છે એ બંને વચ્ચે સીધી ટક્કર છે। અને મતદારોએ કોને પોતાના ધારાસભ્ય ચૂંટી કાઢ્યા છે એ જે આખી મતગણતરી પ્રક્રિયા છે તે પૂર્ણ થશે ત્યારે જ ખબર પડશે।